બાળ દોસ્તો, આજે 1 જાન્યુઆરી 2025, સૌને હેપી ન્યૂ યર. હું ક્લેરા ક્રિશ્ચન આજે એક સુંદર વાર્તા લઈને આવી છું, મારી જ લખેલી, મારા દોરેલા ચિત્રો સાથે, અને નામ છે 4 ચોરનું 9 વર્ષ. કલકત્તાની ઝૂંપડપટ્ટી, એમાં 4 ચોર છે અને નાની મોટી ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવે. પણ શિયાળાની કડકડતી ઠંડી હતી, બધા લોકો ઘરમાં જ ભરાઈ રહે એટલે એમને ચોરી કરવાની તક મળી નહીં. એક સવારે 4 ચોર ચોકમાં ભેગા થયા. એક ચોરે કહ્યું, યાર, કેટલાય દિવસથી કંઈ જ મળ્યું નથી. બીજો એક ચોર કહે છે, અરે મારી પણ એ જ દશા છે. એવામાં ચર્ચનો ઘંટ વાગ્યો, ટન ટન ટન. અને એક ચોર હતો એ ચપટી વગાડીને બોલ્યો કે દોસ્તો, પ્લાન મળી ગયો. અરે બધા કહે છે, કયો પ્લાન? અને આ ચોરે કહ્યું કે આજે ખ્રિસ્તીઓનું 9 વર્ષ છે અને બધા લોકો ચર્ચમાં જશે. અને એક ચોરે કહ્યું, પણ ચર્ચમાં જશે, ભક્તિ કરવા જશે, અને આપણે એની સાથે શી લેવા દેવા? અને ત્રીજા ચોરે જવાબ આપ્યું કે એ જ પ્લાન છે. સમજતા કેમ નથી? આજે તહેવાર છે, 9 વર્ષ છે, બધાએ કિંમતી ઘરેણાં પહેર્યા હશે, બધાની પાસે પર્સમાં ખૂબ જ પૈસા હશે અને આપણને કંઈક મળી જશે. અને એવા આશયથી કપડાં તો સારા પહેરેલા જ હતા, એટલે આવી બુરી દાનત રાખીને તેઓ ચર્ચમાં ગયા. અને ચર્ચમાં તેઓ જુદી જુદી જગ્યાએ જઈને ગોઠવાઈ ગયા. એમની ઈચ્છા તો એક જ હતી કે ગમે તેમ કરીને આજે કંઈક મળવું જોઈએ. એને ભક્તિમાં કે પ્રભુની વાતો સાંભળવામાં કોઈ રસ નહોતો. અને 4 ચોર પોતાના બદ ઈરાદાથી 4 ખૂણે બેસી ગયા. પાદરી સાહેબે સૌને હેપી ન્યૂ યર કહ્યા અને પછી કહ્યું કે સૌને સાલ મુબારક. આજે સંદેશો હું આપવાનો છું એ બહુ વિશિષ્ટ સંદેશો છે, કેમ કે આપણા પાપોને છોડીને આપણે આપણું જીવન ઈશ્વરને સોંપવાનું છે. એવી વાતો હું કહેવાનું છું. એટલે એક શબ્દ તમે ધ્યાનથી સાંભળજો, અને જે પ્રભુના વચનો બાઇબલમાં લખેલા છે એ વચનો હું કહીશ, એ ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને તેઓએ સંદેશો શરૂ કર્યો. અને પાળક સાહેબે સંદેશો આપતા પહેલું કહ્યું કે તારે કયા માર્ગે ચાલવું તે હું તને શીખવીશ. અને આ વચન બોલ્યા ત્યારે એક ચોરનું ધ્યાન એક વ્યક્તિના પાકીટ ઉપર હતું. પેન્ટના ખિસ્સામાં મૂકેલું પાકીટ વધારે પૈસા ભરેલા હોય એવું દેખાતું હતું. અને એ વિચારતો હતો કે ગમે તેમ કરીને આ પાકીટ હું તડફાવી લઉં. પણ જેવું આ વચન સાંભળ્યું તરત જ ચેતી ગયો અને સીધો બેસી ગયો. ત્યાર પછી પાદરી સાહેબે આગળ વચન બોલ્યા કે તેઓનો જમણો હાથ તો જુઠ્ઠાઈનો હાથ છે. અને આ વચન બોલ્યા ત્યારે એક ચોરની નજર એ આગળ બેઠેલી મહિલાના ગળા ઉપર હતી, કારણ કે એણે ખૂબ જ સુંદર સોનાનો નેકલેસ પહેર્યો હતો. અને એને એમ હતું કે હું ગમે તેમ કરીને આ પડાવી લઉં. પણ જેવું આ વચન કાનમાં પડ્યું તરત તે ચેતી ગયો અને સીધો બેસી ગયો. ત્રીજો ચોર સંદેશો સાંભળવાનો માત્ર ઢોંગ કરતો હતો, પણ એની નજર આગળ બેઠેલી એક વ્યક્તિનું પાટલી ઉપર પડેલું પર્સ એને લેવાની દાનત હતી. પણ એવામાં જ પાદરી સાહેબ બોલ્યા કે કેમ કે
દુષ્ટ કર્મીઓનો સંહાર થશે. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તું મુક્ત થા. અને આ વચન સાંભળતા તો એ ચોરને એવું જ લાગ્યું કે પાદરી સાહેબ મને જોઈ ગયા છે, માટે આવું બોલ્યા. અને એ પણ અદબ વાળીને સીધો બેસી ગયો. ચર્ચ પૂરું થયું, બધા બહાર આવ્યા. આ ચારે ચોર થોડાક દૂર ગયા ને વાતો કરવા લાગ્યા. અને એક જણાએ કહ્યું કે આ કશું મળ્યું નહીં આપણને તો. બીજું કહે છે હા કંઈ તક જ ના મળીને, કોઈનું કશું જ લઈ લેવાની. તો ચોથો ચોર બોલ્યો, મિત્રો ભલે કશું નથી મળ્યું, પણ આ જગ્યા મને તો બહુ જ ગમી ગઈ. કેટલી સુંદર વાતો પાદરી સાહેબે કહી, કેટલી અદ્ભુત વચનો આપણને સાંભળવાના મળ્યા. અને મને તે એમ લાગે છે કે દર રવિવારે અને તહેવારના દિવસે ચર્ચમાં જવું જોઈએ. બરાબર? પેલા ત્રણેય ચોર પણ કબૂલ થઈ ગયા. બરાબર, તારી વાત બરાબર છે. કારણ કે આપણે ચોરી કરીએ છીએ, બીતા ચોરી કરીએ છીએ, પકડાઈ જઈએ ત્યારે આપણને પોલીસ પકડીને લઈ જાય, આપણને ઢોર માર મારે. બરાબર? અને આપણા એમાં આબરૂ જાય જુદી. બરાબર? અને જેલમાં પણ પૂરી દે. એના કરતાં આપણે કાયમ ચર્ચમાં જઈશું, સારી વાતો સાંભળીશું અને સારા બનીશું. ભલે જે મળે એનાથી આપણે ગુજરાન ચલાવીશું, પણ આપણે તો એ રીતે સારી રીતે જીવીશું અને ચર્ચમાં જઈશું. અને પછી તો નિયમિત 4 જણા પવિત્ર બાઇબલ લઈને દર રવિવારે નિયમિત 9 વાગે એ ચર્ચનો ઘંટ વાગે એ પહેલાં પહોંચી જાય અને વચનો સાંભળે. અને આમ કરતાં કરતાં એમનું જીવન બદલાઈ ગયું. એ 4 જણાએ પોતાનું કાર્ય બદલી કાઢ્યું. કોઈ કારખાનામાં જવા લાગ્યો, કોઈ મજૂરી કરવા લાગ્યો, કોઈ કંપનીમાં નોકરી કરવા લાગ્યો. અને આ રીતે પોતે કમાવા માટે સારા રસ્તા શોધી કાઢ્યા. અને આ જોઈને લોકો પણ તેમને માન આપવા લાગ્યા. અને ખરેખર સંતોની સંગતથી, સારી જગ્યાએ જવાથી એમને નવા વર્ષનું અદ્ભુત આશીર્વાદ તેઓ પામી શક્યા. તો આ છે 4 ચોરોનું નવું વર્ષ. થેન્ક યુ.